બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાનમતયો વચનમ પ્રવાહે નારાદિતું પુરુગણે રઘુનાપી વિપ્રો કિમ તોષ્ટુમર્હતિ સમે હરિઉગ્રજાતૈ. આવો શ્રીમદ ભાગવત રૂપી પાવન ગંગામાં સ્નાન કરી કળિયુગથી ઘેરાયેલા આપણે ડગલે ને પગલે પાપ કરતા એ પાપને નિષ્પાપ બની અને પ્રાતઃ સત્રમાં ભગવાનની કથામાં એવા મળી જઈએ જેમ દૂધમાં સાકર મળી જાય. ગઈકાલે કથામાં ભગવાન ઋષિના પ્રાગટ્યની કથા જોઈ આપણે. ભગવાન ઋષિ પ્રગટ થયા, ભયંકર રૂપ લીધું. એક એક વાક્ય બ્રહ્માની સામે હિરણ્યકશિપુએ લખ્યું, હું દિવસે ન મરું, હું રાતે ન મરું, હું ઘરમાં ન મરું, હું બહાર ન મરું, આકાશમાં ન મરું, પાતાળમાં ન મરું, લીલાથી ન મરું, સુકાથી ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું. બ્રહ્માને કહ્યું, તમારી સર્જેલી આ તમામ સૃષ્ટિમાં કોઈથી હું ન મરું. પણ ઈશ્વરની કેવી કળા! લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદ ને કાળને જીતવા કલમ ટાકી, વર્ષોના વર્ષ વિચાર કરી લખ્યું, માગતા નવ રહ્યું કઈ, અને એની પ્રાર્થના કરવા રાજી નથી. કોઈએ કહ્યું કે હવે આ નારાયણને રાજી કરવા શું કરવું? આ નૃસિંહને આવો ભયંકર રૂપ એ શાંત થાય એ માટે શું કરવું? એટલે નારદે આવીને કહ્યું કે કોઈનું ન માને ને એ એના ઘરવાળાનું માને. આવો લક્ષ્મીને લઈ આવીએ આપણે. લક્ષ્મીજીને એવો મોદ આવ્યો કે અરે એમાં શું, કોઈથી ન માને, હમણાં જુઓ સામે આવીને મધુર સ્મૃત આપીશ ને ત્યાં રાજી રાજી થઈ જશે. આજ લક્ષ્મીજી આવ્યા છે, નારાયણને જોયા ને, અને લક્ષ્મીજી હજી તો આમ થોડું સ્મિત આપવાની કોશિશ કરીને ત્યાં તો સિંહે ડળક દીધી, કહેવાળી ખુલ્લી કરીને જ્યાં ઘૂંઘવાટો કર્યો ત્યાં તો લક્ષ્મી નહીં મૂર્છા આવી ગઈ. હવે આ નારાયણને કોણ રાજી કરે? દેવોએ કહ્યું, બેટા પ્રહલાદ, આ રૂપ છે ને એ તારા માટે લીધું છે. હવે તું આગળ આવી અને એને પ્રાર્થના કર ને તો કદાચ રાજી થાય. અને નાનો એવો બાળક પ્રહલાદ હાથ જોડી ભગવાન ઋષિ નારાયણની પ્રાર્થના કરી. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાનમતયો વચસાં પ્રવાહે નારાધિપું પુરુગુણે રઘુનાપી વિપ્રો કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. પ્રહલાદ કહે છે, બ્રહ્માદય સુરગણા, હે નારાયણ, આ દેવો બ્રહ્મા એ બધાએ તમારી સ્તુતિ કરી, તમે રાજી ન થયા. હવે હું એક અસુર કુળમાં જન્મેલો. નારાધિતુમ પુરુગણે રઘુનાપી વિપ્રો, મેં કોઈ તમારું એવું આરાધન નથી કર્યું, કોઈ તમારી એવી સાધના નથી કરી. પણ નારાયણ, મને શંકા છે કે અસુર કુળમાં જન્મેલો એવો હું નાનો બાળક, આ મારી પ્રાર્થનાથી તમે રાજી થશો?
ભગવાન પ્રહલાદને કહે છે. હામું જોઈ અને ભગવાને ડણક, પોતાનો સ્વભાવ છે ભગવાનનો, આજ સિંહ બનીને આવ્યા છે તો સિંહની ડણક દીધી ને. કા તો પ્રહલાદ હામો હાથ જોડીને ઉભો છે. નાહમ બિભેમ અજિતેતિ ભયાનકસ્ય. કદાચ નારાયણ તમને એમ લાગતું હોય કે મારા વિકરાળ રૂપથી પ્રહલાદ ડરી જશે. પ્રહલાદ કહે છે નહીં નહીં, આ તમારા ભયંકર રૂપનો મને જરાય ભય નથી. શા માટે ભય નથી? પ્રહલાદ કે હું બાળક છું, હું નાનો એવો બાળક, હજી તો માની ગોદમાં રમીને માંડ મોટો થયો છું થોડો, પણ માની ગોદમાં રમ્યો ને એ રમતને હજી હું ભૂલ્યો નથી. માં એવી રમત રમાડે મને. પ્રહલાદ કહે છે એક બધાઈને વિનંતી મારી કે આપણે કથા ચાલુ થઈ જાય ને પછી સ્ટેજ ઉપર આવવા આપણે કોઈ કોશિશ નહીં કરી. થોડું ડિસ્ટર્બ થાય પ્લીઝ, થોડું. આપ બધા આ બધું સુરની સાથે કથાઓ ચાલતી હોય એમાં થોડું ડિસ્ટર્બ થાય, પ્લીઝ થોડી હેલ્પ કરીએ. બે ચાર વસ્તુ મારે તમને કેવી છે પણ કથાના અનુસંધાનમાં હું તમને કહીશ. તો માની ગોદમાં હું રમીને મોટો થયો છું. હે નારાયણ, એ મારી માં મને રમાડતી, મને બાળકને, બાળક હજી દોડતું ન હોય, એ 4 પગે દોડતું હોય, ક્યારેક ક્યારેક એ બાળકને રમાડવા માટે માં શું કરે? તો પેલું બજારમાં મોરું મળે ને, વાંદરાનું મોરું મળે, સિંહનું મોરું મળે, સ્પાઈડરમેનનું મોરું મળે. ઈ મોરું જ્યારે માં સમય મળે ને એ બાળકની સાથે થોડીક રમત કરવા માટે માં પેલું મોરું પહેરી લે, અને જેમ બાળક 4 પગે દોડે ને એમ એની માં પણ 4 પગે બાળકની પાછળ પેલું મોરું પહેરીને દોડતી હોય. એ મોરું પહેરીને દોડતી આવતી માં એની આગળ પેલો બાળક ખડખડાટ દાંત કાઢતો હોય. એનો એને ડર ન લાગે, કારણ કે બાળકને ખબર છે કે પહેર્યું એ તો કેવળ મોરું છે, એ મોરાની પાછળ મારી માં છે. હે નારાયણ, આજ તમે મારા માટે આ મોરું પહેરીને આવ્યા છો, બાકી હું જાણું છું કે આની પાછળ તો મારો ઈશ્વર છે. આનું નાહમ બિભેતિ તે ભયાનકસ્ય. આ તમારા ભયંકર રૂપનો મને જરાય ડર નથી. આ વાત પ્રહલાદે કરી. ભગવાનના મુખ ઉપર હાસ્ય આવ્યું. ભગવાન મરક મરક હસવા લાગ્યા. દેવતાઓ રાજી થયા. ઓહો, શું આ બાળકની ભક્તિ! એ ભક્તિ એને ગુરુ મહારાજના આશ્રમમાં કરીને એક દિવસે હિરણ્યકશિપુએ પૂછ્યું કે તમારે આની વિદ્યાલયમાં કેવળ સંડામર્ગ તમને મેં આને રાજ વિદ્યા ભણાવવા માટે શીખવાડ્યો, તમને બોલાવ્યા છે, તો આવું રામ નામનું એ ભણે છે શા માટે? કોણ ભણાવે છે? અને ગુરુ મહારાજે કહ્યું કે ન મત પ્રણીતમ ન પરઃ પ્રણીતમ સુતો વદત્યેશ તવેન્દ્ર શત્રુ નૈસર્ગકીયમ મતિયસ્ય રાજન નિયચ્છ મન્યો કદદાસ્મમાન. આને કોઈ ભણાવતું નથી, અને ભાઈ અમુક વસ્તુ ભણાવવામાં આવે નહીં, એ માના ઉદરમાં શીખીને આવે માણસ. એ પ્રહલાદજી હવે ભગવાનને કહે છે, હે ભગવાન, કાહમ રજ પ્રભવઈ સમત્તમોધિકસ્ય. ક્યાં હું અસુરકુળમાં જન્મેલો, ત્યાં તમારી અનુકંપા, ત્યાં તમારી કૃપા, અને ક્યાં મારું કુળ. આવા કુળમાં જન્મેલા માટે તમે આવું ભયંકર રૂપ ધારણ કર્યું. ભગવાન રાજી થયા ને એટલે હવે પ્રહલાદજી ભગવાનને ઠપકો આપે.
નારાયણ, આપ રાજી છો? બોલે હા. એક વાત કહું બેટા, તું જે કે એ સાંભળવા તૈયાર છું. અને નાનો એવો બાળક પ્રહલાદ કહે છે, મત પ્રાણ રક્ષણ મનંત પિતુર વધશ્ચ. ઠાકોર, તમે કરતુમ અન્યથા કરતુમ સમર્થ, આપ સમર્થ છો, જે ચાહો એ કરી શકો. પણ હે નારાયણ, મારી રક્ષા તમારે કરવી હતી, કરી છો કરી, પણ મારા રક્ષણ માટે મારા પિતાને મારવાની શું જરૂર હતી? તમે મારા પિતાને માર્યો શા માટે? તમે ચાહો તો એને સુધારી શકતા હતા. પણ પ્રહલાદ કહે છે, હું જાણું છું, પૂર્વે તમે જય વિજયને શ્રાપ આપ્યો, સત્યમ વિધાય, એ તમે આપેલા વચનને સત્ય કરવા માટે આજ તમે મારા પિતાને માર્યો છે. ભગવાને કહ્યું, બેટા, તારા પિતાને મેં માર્યો એનું તને દુઃખ છે? બોલે હોય, કેમ ન હોય? મારી ઉપર બાપનું છત્ર છાયા હતી, એ તો તમે આંચકી લીધી. મને પિતાના સુખ વગરનો તમે કરી દીધો. અને ભગવાન ઋષિ નારાયણે પ્રહલાદની સામે પ્રતિજ્ઞા કરી, હે બેટા પ્રહલાદ, મારા કોઈ કર્મ વડે કરી મારા ભક્તને દુઃખ થાય હું ક્યારેય ચલાવી લેતો નથી. પણ આજ જો તારા પિતાને મારવાથી તને દુઃખ થયું હોય તો જા પ્રહલાદ, હું તારી સામે પ્રતિજ્ઞા કરું છું, આજ પછી તારા વંશમાં કોઈ પણ ગમે એવો અસુર થશે, હું એને ક્યારેય મારીશ નહીં. અસુર કુળમાં તું છે, તારા કુળમાં ગમે એવો અસુર થશે, એને હવે ક્યારેય મારીશ નહીં. અને ભગવાને એ પોતાની પ્રતિજ્ઞાને સાંગો પાંગ પાલન કર્યું. પ્રહલાદના પુત્ર વિરોચન, વિરોચનના પુત્ર બલિરાજાની પાસે વામન ગયા. ભગવાને બલિરાઈને માર્યો નથી. બલિનો દીકરો બાણાસુરને ભગવાને માર્યો નથી. એના 1000 હાથની શક્તિ ઓછી કરી. જ્યારે બાણાસુરની સામે ઠાકોર આવ્યા ને, ત્યારે પોતાનો ભક્ત પ્રહલાદ દેખાણો. એના વંશમાં મેં પ્રતિજ્ઞા કરી છે, કોઈને મારીશ નહીં. और ऋषि कहते हैं, मांगो बेटा, क्या चाहते हो? અને પ્રહલાદે કહ્યું, હે ઈશ્વર, હે નારાયણ, હવે કોઈ ઈચ્છા નથી. બોલે કાંઈક તો માગ. એટલે પ્રહલાદજી બોલ્યા, યનમૈથુનાદિ ગૃહમેદિ સુખમ હિ તુચ્છમ કંડુયનેન કરયોરિવ દુઃખ દુઃખમ. હે નારાયણ, આ સંસારના સુખ છે ને, એમાંનું કોઈ સુખ મારે નથી જોતું. એ બધા સુખ કેવા છે? કંડુયનેન કરયોરિવ દુઃખ દુઃખમ. કંડુ એટલે ધાધર થાય છે ને, જે આપણા શરીરમાં એક રોગ ધાધરનો થાય, ખરજવું થાય, સંસ્કૃતમાં એને કંડુય કહેવાય. પ્રહલાદ કહે છે, આ સંસારના હે નારાયણ સુખ છે ને, એ તો ધાધર અને ખરજવા જેવા છે. જેમ ખંજવાળે એમ મજા આવે. જેમ એને ખંજવાળતો જાય માણસ, એમ એને મજા આવતી જાય. પછી ખંજવાળી લીધા પછી એટલી બળતરા થાય, એ બળતરાને માણસ સહન નથી કરી શકતો. એમ સંસારના બધા સુખો છે ને, એ બધા ધાધરની ખંજવાળ જેવા છે. જેમ ભોગવતો જાય એમ માણસને મજા આવતી જાય. ભોગવી લીધા પછી પસ્તાવો થાય કે ઓહો, ક્યાં માર્ગે ચાલ્યો. પ્રહલાદે નારાયણની પ્રાર્થના કરી, પ્રભુ પ્રસન્ન થયા. પછી તો એ પ્રહલાદ રાજા થયા. 4 વર્ણના ધર્મ પ્રહલાદે પોતાની પ્રજાને બતાવ્યા.
એ 4 વર્ણના ધર્મની વાત કહી શ્રીમદ ભાગવતના 7મ સ્કંદને વિરામ આપ્યો છે. આપણે ગઈકાલે થોડા સમયની મર્યાદાને હિસાબે 5મ સ્કંદ એને બ્રેક આપી 7મ સ્કંદમાં આવ્યા. આવો ફરીથી 5મ સ્કંદમાં પ્રવેશ કરી જઈએ. પંચમ સ્કંદ પેલા મેં તમને કહ્યું મનુ મહારાજના 5 સંતાનો, એમાં 3 દીકરીઓની વાત. આકુતિ, દેહુતિ ને પ્રસૂતિ. આકુતિ રુચિક ઋષિને પરણાવી, જેમાં યજ્ઞ નારાયણ થયા. પ્રસૂતિ દક્ષને પરણાવી, એમાં એક સતી નામની કન્યા થઈ, એ શિવને પરણાવ્યા. દેહુતિમાં કરદમને પરણાવ્યા, એમાં કપિલ આવ્યા. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, ઉત્તાનપાદના દીકરા ધ્રુવ, એની કથા જોઈ. હવે એક દીકરો બાકી છે, એનું નામ છે પ્રિયવ્રત. 5મ સ્કંદમાં પ્રિયવ્રતની કથા. પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુનિ ગૃહે રમતયન મૂલમ કર્મ બંધ પરાભવ. 2 દીકરામાંથી ઉત્તાનપાદને રાજા બનાવ્યા. ત્યારે પ્રિયવ્રત મહારાજ અરણ્યમાં જઈ પિતા મનુ મહારાજની જેમ તપસ્વી બનવા માટે એ જંગલમાં જતા રહ્યા. પણ ભગવાન બ્રહ્મા અને મનુ મહારાજને થયું કે પ્રિયવ્રત જેવો રાજા એ બેસીને તપ કરે, આરાધન કરે, એ ન ચાલે. આવો પુરુષ તો રાજકીય શાસન ઉપર બેસવો જોઈએ. એટલે બ્રહ્મા અને પિતાશ્રી મનુ મહારાજ એના કહેવાથી પ્રિયવ્રત મહારાજ પાછા રાજા બનવા માટે આવ્યા છે. એ પ્રિયવ્રત રાજાને પ્રજાપતિની કન્યા બૃહસ્પતિની સાથે લગ્ન થયું અને એને આજ્ઞિદ્રાથી 10 દીકરાઓ થયા. આજ્ઞિદ્ર મહારાજનું લગ્ન ઉર્જ્વસ્વતીની સાથે થયું. આજ્ઞિદ્ર મહારાજ પિતાના પગલે ચાલવા માટે તપ કરવા ગયા. જંગલમાં ગયા ને આરાધનમાં બેઠા તા અપ્સરાનું આગમન થયું. તપ કરતા આજ્ઞિદ્ર પૂર્વચિત્તી અપ્સરા આવી અને તપનો ભંગ થયો. લોકો એમ કહે છે કે પેલા લોકો તપ કરવા જતા ને ત્યારે અપ્સરાઓ આવતી. અપ્સરા એટલે શું? કોઈ સ્ત્રી નથી, આ સમાધિ પાસા છે. અપ્સરાનું નામ શું કહ્યું? પૂર્વચિત્તી. ધ્યાનમાં બેઠા ને તો ચિત્ત પૂર્વમાં ગયું કે અરે હું તો પ્રિયવ્રત નો દીકરો, અને જો રાજ્યમાં હોત તો અત્યારે હું આ ગાદીનો અધિપતિ હતો. મારે ત્યાં અનેક રાણીઓ હોત, મારે ત્યાં અનેક બાળકો હોત, હું સિંહાસન ઉપર બેઠો હોત. આ ચિત્ત પૂર્વમાં ગયું, એનું નામ છે પૂર્વચિત્તી. તો અત્યારે આવે છે ભાઈ. જ્યાં માળા લઈને બેસીને તો આપણું ધ્યાન બીજે જાય, એટલે સમજી લેવાનું કે અપ્સરા આવી ગઈ. માળા લઈને એ બેસું ત્યારે માયામાં મન ભટકે, મુક્તિને માર્ગડે જાતા એ અવળું થઈને અટકે. ભજન એને નથી ગમતું રે, ભજન એને નથી ગમતું, ભજન એને નથી ગમતું. એ મારું મન છે મૂરખ ગમાર, મારું મન છે મૂરખ ગમાર. તેથી એને સમજાયું ન જાય, ભજન એને નથી ગમતું રે, ભજન મનને નથી ગમતું, ભજન એને નથી
ત્યાં વિચાર આવે, અરે નાઈ ધોઈને બેસી તો ગયા, ચા પી લીધી તો સારું હતું. એ માળા હાથમાં આવે ને ચા યાદ આવે ને એટલે સમજી લેવાનું કે પૂર્વ ચિત્તી આવી ગઈ છે. અને હું તો ત્યાં સુધી કહું ભાઈ કે આપણને જો રોજ ચાની આદત હોય અને ભગવાનના મંદિરમાં જપ કરવા બેસો, એ પેલા જપ કરતા કરતા જો ચા યાદ આવે ને તો પેલા ચા પી લેવી, પછી જપ કરવો. અરે હું તો ત્યાં સુધી કહું કે નાસ્તોય કરી લેવો, પછી ભગવાનનું નામ બોલો. પણ પછી આપણી બેની વચ્ચે ત્રીજો કોઈ ન હોવો જોઈએ. 24 કલાક તમને આપ્યા ભગવાને, એમાં ખાલી 5 મિનિટ એની સાથે એવી રીતે બેસી જાવ કે પછી એમાં તું ને હું સિવાય બીજો કોઈ ન હોય. જપ કરતા કરતા, જગદીશને યાદ કરતા, ઘણા તો ગૌમુખીમાં હાથ નાખેલો હોય, એ માળા કરતા કરતા આખા દિવસનું ટાઈમ ટેબલ ગોઠવી લેતા હોય. આજે આમ કરવાનું છે, અહીંયા જવાનું છે, ઓલાની હગાઈમાં જવાનું છે. એમાં અમારા મુંબઈ વાળા તો ખાસ એક 5 મિનિટ આપણે ભગવાનને આપીએ ને, એમાં આપણે ટોટલી આપણે ભગવાન સાથે નથી હોતા ભાઈ. એક જેટલી વખત નામ લ્યો ને ત્યારે દુનિયાની તમામ આપણી વ્યવસ્થાને ભૂલી જવાની, અને એક 5 મિનિટ ખાલી એની હારે બસ બહુ કાફી થઈ જશે. તો સવાર અને સાંજ ખાલી 5-5 મિનિટ ભગવાનને આપો. એટલી આપો કે પછી આપણી બેની વચ્ચે ત્રીજો કોઈ આવે જ નહીં ભાઈ. એવો સમય નક્કી કરીને રાખો કે ત્યાં પછી આપણે જવું ન પડે. પૂર્વ ચિત્તી અપસરા પછી આવવી ન જોઈએ. અગ્નિદ્ર મહારાજને પૂર્વ ચિત્તીમાં ફસાયા, પરિણામ પાછા રાજ્યમાં આવ્યા. એને ત્યાં પણ 8 સંતાનો થયા છે. એમાં અગ્નિદ્ર મહારાજને ત્યાં નાભી નામના દીકરા થયા. મેરુદેવી સાથે એનું લગ્ન થયું. એ નાભી રાજાને ત્યાં મહાન સંત પુરુષ વૃષભદેવજી મહારાજનો જન્મ થયો. જે વૃષભદેવજી મહારાજે એવી લીલા કરી, એના અંત સમયે એને એવી રીતનું જીવન જીવ્યા ને, કોઈ બોલાવે તો બોલવું નહીં, મોઢામાં એક નાનો એવો પથ્થર રાખી અને હરિનું સ્મરણ કરવા લાગ્યા. એ વૃષભદેવજી મહારાજે જ્યાંથી પંથ શરૂ કર્યો ને, ત્યાંથી 2 સંપ્રદાય એની સ્થાપના થઈ. એક જૈન ધર્મ અને એક બૌદ્ધ ધર્મ. એક સમાજ એવો હતો કે જેણે જૈન ધર્મની સ્થાપના કરી, અને એક સમાજ એવો હતો કે જેણે બૌદ્ધ ધર્મ. આમાં ક્યાંય જુદું છે જ નહીં ભાઈ. જેને જૈન લોકો પોતાના પ્રથમ તીર્થંકર કહે છે, એ આપણા 8મા અવતાર વૃષભદેવજી મહારાજ છે. અલગ ક્યાંય છે જ નહીં. બધા એક છે. તેરા રૂપ અનેક, તું એકનો એક. કઈ જુદું છે જ નહીં ભાઈ. પણ આપણે કઈ શાસ્ત્રને વિષયનું જ્ઞાન નથી ને, આવા લોકો બહુ વાડા ઉભા કરે છે. અને આજકાલના બની ગયેલા ગાદીપતિઓ, એને જે બગાડ્યું છે ને એવું કોઈએ નથી બગાડ્યું. खजानों को चोरों से नहीं पहरेदारों से खतरा है. खजानों को चोरों से नहीं पहरेदारों से खतरा है. धर्म को भी नास्तिकों से नहीं आस्तिकों से खतरा है.
આ લોકોએ જે બગાડ્યું છે એવું કોઈએ નથી. નાસ્તિકોએ ધર્મને નથી બગાડ્યો ને એટલો આસ્તિકોએ બગાડ્યો છે. તમારે જય શ્રી કૃષ્ણ જ બોલવાનું, ઓમ નમઃ શિવાય બોલવાનું નહીં. અરે એને હું ક્યાં ઘણી બધી વાતો એવી છે કે ભાઈ વ્યાસપીઠ ઉપરથી ન કહી શકે. શિવવું ન બોલે. શિવવું બોલે તો શિવનું નામ આવે. હંધવવું બોલે. શ્રાવણ મહિનામાં આપણે ભોળાનાથ દૂધનાથની સેવા કરવા આવો, શિવ મહિમનો બધા બોલતા હોય. મારે એ કહેવું છે કે એ કોઈ જુદા નથી. શ્રાવણ મહિનો હતો, બધા શિવાલયમાં ભગવાનને બીલીપત્ર ચડાવે, કોઈ દૂધ ચડાવે, કોઈ કમળ ચડાવે, કોઈ ફૂલ ચડાવે. આવી પૂજા ચાલતી હતી ને આ પૂજન ભગવાન નારાયણે લક્ષ્મીની સાથે જોયું. ઓહો, આવી સરસ મજાની ભોળાનાથની પૂજા ચારે કોર ચાલે છે. લક્ષ્મીએ કહ્યું હાલો ને આપણે જઈએ. અને એક ક્ષણમાં ભગવાન વિષ્ણુએ નિર્ણય કર્યો કે ચાલો 1000 કમળ લઈ આવો. સહસ્ત્ર કમળ લઈ આવી અને ભગવાન વિષ્ણુ ભોળાનાથના મંદિરમાં આવી અને કમળપત્રથી પૂજા કરે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એક એક કમળ ચડાવતા જાય. સંકલ્પ કર્યો કે હે ભોળાનાથ, આ શ્રાવણ મહિના નિમિત્તે હું તમને 1000 કમળથી પૂજા કરીશ. પૂજા કરી 1000 કમળ લઈ આવ્યા છે. એમાં શું તકલીફ થઈ? 1000 પૂરા ન થયા, 999 થયા. એક ઘટ્યું. સંકલ્પ હતો 1000 ની પૂજા કરીશ. 1000મું ન ચડાવે તો પૂજા અધૂરી રહી. એટલે શિવ મહિમને કહે છે, હરિસ્તે સહસ્રમ કમલ બલ માધાય પદયો યદે કોને તસ્મિન નિજમ ઉદાહરણ નેત્ર કમલમ. એક ઘટ્યું ને એટલે ભગવાન વિષ્ણુએ પોતાનું નેત્ર કમળ કાઢીને ચડાવી દીધું. અધૂરું નહીં રહેવા દો. તો ભગવાન શિવને હતા 2 નેત્ર, વિષ્ણુ ભગવાને એક ચડાવ્યું, એ માથા ઉપર 3જું થયું. શિવને ત્રિનેત્ર છે ભોળાનાથ. 3જું નેત્ર શિવના કપાળમાં છે. જે નેત્ર ખોલી અને કામદેવને બાળીને ભસ્મ કર્યો એ આંખ હતી ભગવાન વિષ્ણુની. નિજ મુહદારણ નેત્ર કમલમ. તા તો હર 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 મહાદેવ માગો માગો, શું જોઈ? અને નિજમુદાહરણ નેત્ર કમલમ. ત્યારે ગતો ભક્ત્યુદ્રેક પરિણતિમ સૌ ચક્ર વપુષા. ભોળાનાથે કહ્યું કે ભગવાન વિષ્ણુ, આપે કમળપત્ર અર્પણ કરી અને તમારી પૂજાને પૂરી કરી. હવે સાંભળો, તમારી પૂજાથી પ્રસન્ન થયો છું. 3 લોકની રક્ષાનું કામ તમે કરો છો. મારી પાસે સુદર્શન ચક્ર પડ્યું છે ને, તમે લઈ જાઓ. એ ચક્રથી તમે બધાની રક્ષા કરજો. વિષ્ણુના હાથમાં રહેલું ચક્ર એ ભગવાન ભોળાનાથનું, અને ભોળાનાથને કપાળમાં રહેલું 3જું નેત્ર એ ભગવાન વિષ્ણુનું. કહા ભેદ હેવા? ભેદ તો આપણે ઉભા કર્યા ભાઈ. ત્યાં કોઈને કઈ તકલીફ છે જ નહીં. એકમ એક સ્વરૂપ અંતર નહીં ધરશો. પ્રભુ અંતર નહીં ધરશો. ભોળા ભૂધરને ભજતા, ભોળા ભૂધરને ભજતા સાગર તરસો. ઓમ હર 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 મહાદેવ. આપણે ગાઈએ છીએ એકમ એક સ્વરૂપ, કોઈ અંતર નહીં ધરશો. આમાં કોઈ ભેદ રાખવાની જરૂર નથી. અને ભગવાન ભોળાનાથે સતી ચરિત્રમાં બધા દેવોની વચ્ચે કહ્યું, ત્રયાણામ સહભાવાનામ યો ન પશ્યતિ વૈભિદામ. હું
ભોળાનાથ કહે છે હું બ્રહ્મા અને વિષ્ણુ આ ત્રણેયમાં કોઈ ભેદ રાખશે એ અમારા ભક્તો છે જ નહીં. યો ન પશ્યતિ વૈ વિદામ. આ ત્રણમાં જે ભેદ રાખે ને એ ભક્તિ કરવાને લાયક છે જ નહીં. इसलिए કોઈમાં ભેદ નહીં રાખ. પણ તમને ગમે એ તમારો ભગવાનની વાત 100%ની છે. શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજે અન્યાશ્રયની ના પાડી એની પાછળનું મેન કારણ આ હતું. અન્યાશ્રય એટલે તમે જેને પોતાનો ઈષ્ટ માનો છો એની પૂજા કરો, પણ બીજાને ભજવા નહીં એવું નથી કહ્યું. બીજાનું નામ ન લેવું એવું નથી કહ્યું. એને બીજાનું નામ બોલવામાં અન્યાશ્રય નથી થતો, પણ તમારા ભગવાનને છોડી અને બીજે જાઓ તો અન્યાશ્રય થયો કહેવાય. તમે જેને માનો છો એને તો સાથે રાખો જ, પણ બીજા ખરાબ છે એવું નહીં કહો. તો વૃષભદેવજી મહારાજ થી એક જૈન ધર્મનો પ્રચાર અને પ્રસાર થયો. એ વૃષભદેવજી મહારાજને ત્યાં 100 દીકરાઓ થયા. એ 100 દીકરાની વેચણી જે વૃષભદેવજી મહારાજે કરી છે. 81 દીકરા હતા ને એને બ્રહ્મ વિદ્યા ભણાવી, બ્રાહ્મણો બનાવ્યા. વૃષભદેવજી મહારાજે 81 યાને વૃષભદેવજી એ વિચાર કર્યો કે અત્યારે સમાજને સારે માર્ગે દોરવા માટે બ્રાહ્મણોની આવશ્યકતા વધારે છે, એટલે પોતાના 81 દીકરાને બ્રાહ્મણો બનાવ્યા. આપણે 84 કરીએ છીએ બ્રાહ્મણોની, એમાં 81 તો વૃષભદેવજીના દીકરા છે. 82, 83, 84 આ 3 જ બીજા બ્રાહ્મણો, ત્યારે 84 થાય. એમાં 81 એ બ્રહ્મ વિદ્યાના પાઠક થયા. 9 દીકરા એને 9 ખંડનું એક એક રાજ્ય આપ્યું. 81 બ્રાહ્મણો, 9 ખંડના અધિપતિ, 9 દીકરા. 9 દીકરાને મહાયોગેશ્વરો બનાવ્યા, જેની કથા એકાદશ સ્કંદમાં આપણે જોશું. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિર્હોત્રશ્ચ દુમિલઃ ચમસઃ કરભાજન. આ 9 દીકરાઓ એ 9 યોગેશ્વરો થયા. કેટલા થયા? 81, 9 ને 9 99. એક મોટો દીકરો ભરત હતો ને, એને આ દેશનો રાજા બનાવ્યો. પણ એ ભરતે રાજ્યનું શાસન એવું કર્યું કે આ દેશનું નામ અજનાબ ખંડ હતું. અજનાબ ખંડનું આખું રાજ્ય ભરતે એવી રીતે કર્યું કે એના રાજ્યના શાસન ઉપરથી આ દેશનું નામ ભારત વર્ષ પડી ગયું. આવો પ્રતાપી રાજા ભરત, એવું શાસન કર્યું એને. પણ શાસનના અંતેથી પોતાના દીકરાને ગાદી સોંપી અને પોતે હરિનું આરાધન કરવા નીકળી ગયા છે. આપણા આશ્રમોની વ્યવસ્થા હતી. ગ્રહસ્થ આશ્રમ પૂરો થાય ને પછી વાનપ્રસ્થ આશ્રમ. એ વનમાં આવી ગયા પછી આપણે સુધરી જવાય. આપણા 5 વન છે. 51 આપણા આ વર્ષ આવે ને 51મું બેસી ગયું ને એટલે પછી સંસારમાંથી થોડી માયાજાળને ઓછી કરી અને ભગવાન તરફ ગતિ કરવાના વન છે બધા. 51, 52, 55, 57, 58. 58 મેં તો ગવર્મેન્ટ રિટાયરમેન્ટ આપી દે છે. એટલે આ ગવર્મેન્ટ આની ઉપરથી નક્કી કરેલું છે. આ તો આપણા પૂર્વજોનું, આ નવું નથી કઈ ભાઈ. 58 મેં તો પછી રિટાયરમેન્ટ લઈ લેવાનું. 58 ના થાય ને એટલે પછી છોકરાની વહુને જુડો સોંપી દેવાનું કે બેટા હવે આ તું સંભાળ બધું. ને આપણે ખેતીવાડીનું બધું છોકરાનું સોંપી દેવાનું, પછી માથાકૂટ નહીં કરવાની. હરિભજન 58 પછી આપણે રહ્યા કેટલા? 100 વર્ષનું આયુષ્ય માણસનું. હવે તો કઈ 100 વર્ષ જીવતા નથી કોઈ. 70 તો ફીંડલું વળી જ ગયો હોય. પછી 22 રહ્યા ને એમાં નાના મોટા પ્રસંગો ઉજવી અને હરિનો માર્ગ અપનાવી લેવાનો.
પણ દુર્ભાગ્યની વાત એ છે કે આપણે વન પૂરું થાય ને પછી નેતો બને. 58 વર્ષથી નીચેનો કોઈ નેતા ન મળે વિધાનસભામાં લ્યો. પછી એને એમ થાય કે હવે મારે દેશ સેવા કરવી. હું તો ઘણી વાર એમ કહું કે રાજ્યસભામાં એક ખરડો પાસ કરવો જોઈએ કે જે ફોર્મ ભરે ને ચૂંટણીનું એને મહાભારત મોઢે આવડવું જોઈએ. જેને મહાભારતનું નોલેજ હોય ને એ જ આપણા નેતા બને. એ વ્યક્તિ જો મહાભારતનું નોલેજ વાળો હશે ને તો રાજ્યનું શાસન એવું ચાલશે. કેમ કે મહાભારતમાં શાસન કેમ કરવું એની આખી પદ્ધતિ બતાવી છે. એ તો આપણે નક્કી કર્યું કે મહાભારત વાંચી ઘરમાં ઝઘડા થાય. ઘણા લોકો એવું કે મારે અંધેરીમાં એક કથા હતી ને એટલે એક માતાજી આવ્યા મને કે શાસ્ત્રીજી એક ગ્રંથ લઈ આવી છું, સંકલ્પ કરાવો ને. હું શેનો ગ્રંથ છે માં? મને કે મહાભારત છે. હું માં મારી પાસે એક બહુ મોટું જૂનું મહાભારત પડ્યું છે, હવે તમે આ મને આપી અને એક કામ કરો ને કોઈને વાંચવું હોય તો બીજાને આપજો ને. મને કે ના ના વાંચવું તું તો મારે હતી તો આપવા શા માટે આવ્યા? મને કે હું મહાભારત લઈ આવી પછી કોઈએ મને કહ્યું કે મહાભારત વાંચીને જ ઘરમાં ઝઘડો થાય. એટલે મને એમ ચૂક શાસ્ત્રીજી આવ્યા છે તેને આપી દઉં એટલે અમારા ઘરમાં ભલે થાય એમ. તમારા ઘરમાં કેવો વિચાર અમારા માટે લોકો કેવો વિચાર કરે છે. આપણે એવો વિચાર કરી ગીતા વાંચી એટલે બાવા થઈ જવાય, મહાભારત વાંચી એટલે ઘરમાં ઝઘડા થાય. કાંઈ એવું નથી ભાઈ. અરે બાવો થઈ જવા બેઠો તો અર્જુન એને કહ્યું મારે રાજ્ય નથી જોતું, 5 ગામ આપશે તોય મંજૂર છે, કાંઈ ન આપે તોય હું સંન્યાસી થઈ જઈશ પણ યુદ્ધ તો નહીં જ કરું. અને ઠાકોરે કહ્યું એને કે તારે બાવો નથી બનવાનું, તારે રાજા બનવાનું છે. અને આખી ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં 700 શ્લોક સંભળાવી અને બાવો થવા બેઠેલા અર્જુનને રાજા બનાવી દીધો. જીવનમાં કોઈ એવો દાખલો બતાવો, હે જીવનમાં કોઈ એવો દાખલો બતાવો, એ ગીતા વાંચીને કોઈ થયો હોય બાવો, એ પ્રભુ કેરી વાણીને આમ વગોવાય ના. પ્રભુ કેરી આ ભગવાનના શબ્દોને આમ વગોવાય? ભલા માણસ જેને એક ગીતાનો અધ્યાય કહી, એક 700 શ્લોક 18 અધ્યાયમાં કહી અને જેને બાવો થવા બેઠેલા એક અર્જુનને હસ્તિનાપુરનો સમ્રાટ બનાવી દીધો, એ ગીતા વાંચીને બાવા થવાય કેમ? પણ આવું બધે વંચાય નહીં ભાઈ. પણ આજ આવું વાંચી રહ્યો છું એટલા માટે કે મારા ગામમાં બેઠો છું. અને ગામનો ડાયરો એટલે ઘરનો જ ડાયરો. આ પ્રભુ કેરી વાણીને આમ વગોવાય ના. આ તમે બધા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે બધા ઘરના બીજા કોઈને કહેવાય ના. ગમતી છુપાવાય ના ને વાત બહાર જાય ના. ગમતી છુપાવાય ના વાત બહાર જાય ના. હવે તમે કોઈને ન કહેતા પાછું. આ તો ગીતા છે ભાઈ, આ મહાભારત છે. જીવનમાં કોઈ એવો દાખલો બતાવો, જીવનમાં કોઈ એવો દાખલો બતાવો, ગીતા વાંચીને કોઈ થયો હોય બાવો, ગીતા વાંચીને કોઈ થયો હોય બાવો, પ્રભુ કેરી વાણીને આમ વગોવાય ના. તમે રહ્યા છો કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના.
પછી સંસારની માયાને છોડી અને પછી કંસારીની માયાને ભજવા માટે આગળ વધ્યો અને રાજા ભરત પોતાના દીકરાને સત્તા સોંપી ગંડકી નદીના તટ ઉપર સુંદર મજાની વાંસની ઝૂંપડી બનાવી ચક્રવર્તી રાજા ભરત ઝૂંપડીમાં બેસીને હરિનું આરાધન કરવા લાગ્યો. एक दिन की घटना हुई. राजा भरत जी वल्कलादि वस्त्रों धारण કર્યા છે, ગંડકી નદીમાં સ્નાન કરી હાથમાં અંજલિ લઈ ભગવાન સૂર્યને અંજલિ આપે છે. રોજનો ક્રમ, રોજનો નિયમ. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યોપજાયતે. રોજ જે લોકો ઉગતા સૂર્યનારાયણને અર્ઘ્ય આપે ને એના ઘરમાં કોઈ દી દરિદ્રતા ન આવે. અને અમારા બ્રાહ્મણના દીકરાએ તો રોજ સૂર્યને અર્ઘ્ય આપવો જ જોઈએ. આદ્ય જગદગુરુ શંકરાચાર્ય મહારાજ ભારત વર્ષની પરિક્રમા નીકળ્યા. એક એક પરિક્રમા કરતા કરતા જગદગુરુ શંકરાચાર્ય મહારાજ આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં પાદરમાંથી જયારે નીકળ્યા ને એક એક ખેતરમાંથી નીકળે અને એક જગ્યાએ દ્રશ્ય જોયું. જગદગુરુ શંકરાચાર્ય મહારાજે ભગવાન સૂર્યને એક ગામડાનો અભણ ખેડ્યો. કુવામાંથી એક બાલટી ખેંચી એ જળ બાલટીનું લઈ પોતાની માથે રેડી દીધું. આ દ્રશ્ય જગદગુરુ શંકરાચાર્ય મહારાજ જોવે છે. એને જોયું ગામડાનો અભણ ખેડૂ એક બાલટી પાણી લઈ નાઈ લીધો. એ સ્નાન કર્યા પછી એને બીજી બાલટી ખેંચ્યું પાણી. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. સ્વાગત હે. સમસ્ત મોટા ગામ તરફથી હું આપ સંતોનું સ્વાગત કરું છું. કૃષ્ણ કનૈયા કી જય. સત્સંગમમ ચલભતે પુરુષો યદાવે. ગોકર્ણ મહારાજે વાત કરી કે સંત આવે એટલે સમજવાનું કે આપણા ભાગ્યનો કઈક ઉદય થવા જઈ રહ્યો છે. તો હું કેવા એ જઈ રહ્યો હતો કે જગદગુરુ શંકરાચાર્ય મહારાજે એ ગામડાના અભણ માણસને કુવામાંથી બાલટી લઈને નાતા જોયો. થોડી વાર માટે ઉભી ગયા, બીજી બાલટી ખેંચી માટીના પાત્રમાં એને પાણી ભર્યું. સૂર્યની સામે ઉભો રહી અને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે છે. જગદગુરુ શંકરાચાર્ય મહારાજને થયું ગામડાનો હાવ અભણ માણસ, પણ એ શું કરે છે એને ખબર છે કે નહીં, હું પૂછી તો જોઉં જરા. એટલે જગદગુરુ શંકરાચાર્ય મહારાજ ગામડાના અભણ માણસ પાસે આવ્યા અને કહ્યું, ભાઈ આ હમણાં તે ઘડામાં પાણી લઈ અને આ આમ કઈક ઢોળતો તો શું કરતો હતો? ગામડાના અભણ માણસે જગદગુરુ શંકરાચાર્યને જવાબ આપ્યો કે મહાત્મા, આપ તો સંન્યાસી છો, આપ સાધુ છો, આપ વેદજ્ઞ છો, દેવજ્ઞ છો, તમે વેદને જાણો, શાસ્ત્રને જાણો. અમે ગામડાના અભણ માણસ કઈ જાણીએ નહીં, અમને કઈ એમાં ખબર ન પડે. પણ મહારાજ એટલી જરૂર ખબર પડે કે અમારા માટે, આ સમાજને માટે ભગવાન સૂર્ય ઉદય પામે છે અને મહારાજ એ આપણા માટે ઉગીને એટલો તપે છે, એટલો તપતો તપતો બપોરના 12-1 વાગે આ ધરતી ઉપર ખુલ્લા પગે હલાય નહીં એવી ધરતી ધગી જાય જેના તાપથી. તો જેના તાપથી ધરતી ધગે એ તો પોતે કેટલો ધગતો હોય છે. તો મહારાજ અમને એમ થાય કે એક ઘડો પાણી એને પીને તો એને થોડી શાંતિ મળે. તો મહારાજ અમારો ભાવ એટલો જ કે જે અમારા માટે તપે એને એક ઘડો પાણી આપી તો એને શાંતિ મળે. આદ્ય જગદગુરુ શંકરાચાર્ય મહારાજ ગામડાના અભણ પુરુષના પગમાં વંદન કર્યા.
કે અમે વેદ જાણીએ છીએ, વેદના મંત્ર જાણી અને અંજલિ આપીએ છીએ, પણ આ ભાવ અમારામાં ક્યારેય આવ્યો નથી. એ ભાવ કેવળ ગામડાના અભણ માણસ પાસે છે ભાઈ. તો વેદની જરૂર નથી, ભણવાની જરૂર નથી, કેવળ ભાવની જરૂર છે. એક લોટો જળ આપો, હે સૂર્ય તમે અમારા માટે તપો છો, તમને એક લોટો જળ અમે અર્પણ કરીએ. ધ્યેય સદા સવિતૃમંડલ મધ્યવર્તી. ભગવાન સૂર્યને રાજી કરવા માટે થઈ ગંડકી નદીના તટ ઉપર આ ભારતનો સમ્રાટ રાજા ભરત સૂર્યને અંજલિ આપે છે. એ સમયે એક ઘટના ઘટી. સિંહનો રાજા, ગીરનો રાજા સિંહ, એને જંગલમાં ત્રાણ પાડી. એ સમયે ભરતજીની સામે જ એક સગર્ભા હરણી જળનું પાન કરતી હતી અને જળનું પાન કરતી હરણીએ સિંહની ત્રાણ સાંભળી અને છલાંગ મારીને ગઈ. પણ એવા ભયભીત થઈ અને એ છલાંગ મારીને ગઈ ને એના ઉદરમાં રહેલા બચ્ચાનો સ્રાવ થઈ ગયો. પણ એવી વેદના થઈ એને. એ વેદનામાં હરણીનું બચ્ચું જીવિત રહ્યું, પણ હરણી મરણને શરણ થઈ. ભરતજીની નજીક આ દ્રશ્ય છે. હરણીને મરેલી જોઈ ભરતને થયું કે આ બચ્ચાનું શું થશે. ગંડકી નદીનું જળથી બચ્ચાને સાફ કરી ભરતજીએ બચ્ચાને તેડી પોતાના આશ્રમમાં લઈ આવ્યા. કૂણું કૂણું ઘાસના કમળિયા થોડા લઈ આવી ભરતજીએ બચ્ચાને ખવડાવી રહ્યા છે. એ બચ્ચું ખાવા પણ લાગ્યું. પશુના બચ્ચા છે ને થોડા સમયમાં ખાવા પીવા લાગે. હરણનું બચ્ચું પણ ખાવા લાગ્યું. પછી તો હરણના બચ્ચાને અને ભરતને પ્રેમ થઈ ગયો. ભરતને બચ્ચા વગર હાલે નહીં અને બચ્ચાને ભરત વગર હાલે નહીં. ભરતજી જપમાં બેસે તો પેલું નાનું એવું બચ્ચું નાની નાની શીંગડીથી ભરતના વાહામાં ખંજવાળે. ભરતને બહુ મજા આવે. આમ કરતા કરતા ભરતનું હરિભજન ઘટી ગયું ને હરણનું ભજન વધી ગયું. હરણના બચ્ચામાં એટલો પ્રેમ થઈ ગયો ને આટલો બધો પ્રેમ પણ ન કરો કે પ્રેમની પાછળ તમે પ્રભુને ભૂલી જાઓ. એટલે સંતો કહે છે પ્રેમ નગર મત જા મુસાફિર, પ્રેમ નગર મત જા નગર મત જા મુસાફિર, પ્રેમ નગર મત જા. પ્રેમ નગર કી નદિયા ગહેરી, પ્રેમ નગર કી નદિયા ગહેરી, લાખો લોગ ડૂબા મુસાફિર, પ્રેમ નગર મત જા. લાખો લોગ ડૂબા મુસાફિર, પ્રેમ નગર મત જા. તો એટલા પ્રેમમાં મસ્ત ન બની જાઓ કે પ્રેમમાં પ્રભુ ભૂલાઈ જાય અને સંસારની નજીક જતા જાય. इसलिए इतना प्रेम मत करो. સંસારમાં સાથે રહ્યો, પરિવારમાં સાથે રહ્યો, પણ પ્રભુને ભૂલીને નહીં. પ્રેમને ભૂલીને પ્રભુની સાથે રહેવાની વાત. પ્રેમ ગલી અતિ સાગરી, તામે દો ન સમાય. તો ભરતનો પ્રેમ પ્રભુના ભજનને ઘટાડતો ગયો અને હરણનું ભજન વધી ગયું. એક દિવસની ઘટના ઘટી. ભરતજી ગંડકીમાં સ્નાન કરવા ગયા. હરણને હરણના ટોળાને જોયું. હરણનું બચ્ચું છલાંગ મારી
પોતાના ટોળામાં જતું રહ્યું. ભરતજી સ્નાન કરીને આવે ને જોવે, બચ્ચાને ન જોયું, ક્યાં ગયું છે, શું થયું છે, કેમ થયું છે. આમ હરિનું ચિંતન ઘટી ગયું. હરણમાં ચિંતન કરતા કરતા ભરતજીએ દેહ છોડી દીધો. અંતકાલે તુ કૌંતેય સ્મરણ મુક્ત્વા કલેવરમ. હે અર્જુન, અંત સમયે જેનું સ્મરણ કરી અને દેહને છોડો ને એવો પાછો જન્મ મળે. ભરતજીનો બીજો જન્મ હરણનો થયો. હરણના જન્મમાં હરિની સ્મૃતિ યાદ આવી. હરણના જન્મ તમે જુઓ, ઘણી વખત આપણા સમાજમાં આવું જોઈએ છે. અમારા વડીલો હતા ને, એવું મને કહેતા કે આપણે એક ગાય હતી ને, એ 11 ને દિવસે ઘાસ ન ખાતી. ખેર કોઈ આગલા જન્મના પુણ્ય હશે, એને ખબર હોય કે આજ 11 છે, આજ કઈ ખવાય નહીં. આપણને ખબર છે 11 માં કઈ ખવાય નહીં, છતાં 4 ટાણા નથી ઉપાડી લેતા. અગિયારસ તો કરવી જોઈએ. પણ આપણી 11 એટલે 11 રસ વાળી, 11 રસ વાળો જે દિવસ, એને આપણે 11 કહીએ. નામ તો એકાદશી છે. અને પાછા થાળી ભરી અને ફરાળ કરે અને ભગવાનની બેઠે બેઠે સામે બેસીને ગાય, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામ. પણ તું આ થાળી ભરીને ફરાળ કરી ગઈ ને, એમાં વૈકુંઠ ન મળે. એમાં એકાદશી કરો તો વજન વધારીએ. એમાં ભજન ન વધે, એમાં વજન વધે. કાંઈ એ વજન નથી વધારવાનું. એકાદશી ને દિવસે ભજન. અને આજે આપણે ભજનને વધારવાનું છે. આજે એકાદશી છે. આજે જમીન કોઈએ ભાગી નથી જવાનું. જમ્યા પછી અડધો કલાક કદાચ વામ કુક્ષી કરવાની આદત હોય તો બેનો કરજો. અને પછી આજે લાલો આવવાનો છે. આજે એને મસ્તીમાં રાખવાનો છે. એકાદશી લાલાનું આગમન. અંતકાલે યા મતિ સા ગતિ. ભરતજીનો બીજો જન્મ હરણનો. હરણના જન્મમાં સ્મૃતિ રહી. એ જન્મ પૂરો કરી એક બ્રાહ્મણને ત્યાં જન્મ થયો. પણ હવે ભરતે નક્કી કર્યું કોઈ પણ પ્રકારનું કર્મ નથી કરવું. ગયા જન્મની અધૂરી સાધના આ જન્મમાં પૂરી કરવી છે ને હવે પછી જન્મવું નથી. એટલે જડ અને મૂકની જેવું જીવન જીવ્યા. એટલે ભરતનું નામ સમાજમાં ત્યાં જડ ભરત થયું. કઈ કામ જ નથી કરતા. બીજા ભાઈઓ છે વાડીનું ખેતરનું કામ કરે, ભરતજી નથી કરતા. પિતાજીનું ધ્યાન એને યજ્ઞોપવિત આપી. પણ બ્રાહ્મણનો દીકરો જનોઈ પહેરી છતાંય પિતાજીએ જયારે ગુરુ મંત્ર ગાયત્રી મંત્ર આપ્યો એ પણ અસ્ત વ્યસ્ત બોલ્યા. બોલે ગયા વખતના મંત્ર હજી બાકી છે તો આ બીજો મંત્ર ક્યાં લેવો? હજી સાધના અધૂરી છે, એ પૂરી ન થાય ત્યાં સુધી બીજી સાધના શરૂ નથી કરવી. ગાયત્રી મંત્ર આડાવળા બોલ્યા. પિતાજી સમજી ગયા ને કઈ નહીં આવડે. ભરત કાંઈ બોલતા નથી. કેવળ એકાંતમાં બેસી અને હરિનું આરાધન. અને ગાંડાની જ્ઞાનીની વ્યાખ્યા જ આ છે. ગાંડો ને જ્ઞાની બે બેઠા હોય ને હરખા લાગે. ગામના પાદર ચોવડી હોય, એ ચોવડીએ બે બેઠા હોય, એક ગાંડો હોય ને જ્ઞાની હોય. એ પછી ન્યા હોઈ જાય. એ નહીં પાથરવાનું, નહીં ઓઢવાનું કોઈ આવશ્યકતા નહીં. એ હવારના જાગે ને ત્યારે જોવો ત્યારે ખબર પડે કે આ ગાંડો છે ને આ જ્ઞાની છે. પેલો ગાંડો છે એ પીપ કરીને જવા દે મુઠ્ઠી વાળી, અને પેલો જ્ઞાની છે એ હવારના ઉઠી હાથમાં હરિનું દર્શન કરતો હોય. ત્યાં એની ક્રિયા સરખી લાગે, પણ એ જયારે
કોણ ગાંડો ને કાન જ્ઞાની, એ તો દિવ્ય ચક્ષુ જેના હોય ને એ જ એને પરખી શકે. ભાઈ ભરતજીએ ગાંડાની જેવું જીવન વિતાવ્યું. ભાઈની પત્નીઓ છે ને એને હવે ઈર્ષા થાય છે કે આ પાગલ અલી મસ્ત બન્યો છે, કઈ કામ કરતો નથી, અમારા ધણી મહેનત કરે અને લઈ આવે ને આ એકલો બેસીને ખાય છે. એને જેવું તેવું આપવા લાગે. ખીચડી બનાવે, પછી ખીચડી ઉપરથી હોય ને એ કાઢીને પોતા ધણીને હાટું મૂકી દે. નીચેની બળેલી ખીચડી હોય ને એ ઉખેડીને ભરતજીને થાળીમાં આપી છે. ભરતજીના બેન હતા ને એ આ દ્રશ્ય જોઈને ખૂબ દુખી થયા. એ પાગલ હે, ગાંડો છે અને મંદ બુદ્ધિ છે, છતાંય આને કોઈ સારું ખાવાનું આપતા નથી. ભરત મનમાં વિચારે છે, બેન શા માટે ચિંતા કરે છે? આ તો મારે જીવવું છે, મારી સાધના બાકી છે, પૂરી કરવા માટે મારે ખાવું પડે છે. અને જીવવા માટે ખાવું છે, ખાવા માટે જીવવાનું નથી. ઘણા તો જીવે છે એ ખાવા હાટુ. લાવો લાવો પણ ક્યાં લાઠી બધું. એક આ શરીરને ટકાવવું છે એટલે ખાવું પડશે, જરૂરી છે. ભરતજી શરીરને ટકાવવા માટે ભાભીઓ જે આપે ને એ ખાઈ લે. બેને કહ્યું, ભાઈ જો, એટલે એનું નામ બેન કહ્યું છે. ભાભીઓ ગમે એવું આપે એ ખાઈ લે. એ જોઈને બેનને તકલીફ થઈ, ભરતને ન થઈ, એટલે એનું નામ બેન. બે નથી, એ બે નો. અને એક બેન નો સ્વભાવ કાયમ તમે જુઓ. બેન કોને કહેવાય? કે ખાઈ ધણીનું ભલું ઈચ્છે ભાઈનું, આનું નામ બેન. તમે જો આ બેનો છે ને એ ત્યાંથી નીકળીને અહીંયા આવતા હોય, એમાં રસ્તામાં કદાચ પથ્થરની ઠેહ વાગે, એ ઠેહ વાગે એટલે શું બોલે? ખમા મારા વીરને. ઠેબુ પોતાને વાગે અને ખમા ભાઈને કે, એનું નામ બેન. અત્યાર સુધી કોઈ બેન એમ કીધું ઠેહ વાગીને ખમા મારા ધણીને? એમ નો કે. એટલે કહ્યું કે ખાય ધણીનું ભલું ઈચ્છે ભાઈનું, એનું નામ બેન. ઈ બેને ભરતને કહ્યું, આજ ભરત થોડુંક તો કામ કર ભાઈ, મારાથી હવે આ જોવાતું નથી. ભરતે કઈ લક્ષણ આપ્યું બેનની સામે? અન્ન પાકી ગયા, બાજરાના ડુંડા આવી ગયા. બેને કહ્યું ભાઈઓને કે આને 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 વૈયા ઉસ્કારવા મોકલી દો. ત્યાં બેઠો બેઠો ડબલું વગાડશે, અહીં મારે જોવું નહીં, ઝાડ નહીં. ભાઈઓએ બાજરાના ખેતરમાં મંચ બનાવી દીધો, એક પતરાનો ડબ્બો મૂકી દીધો. ભરતને કહ્યું, આ બેઠો બેઠો ડબ્બો વગાડે. ભરતે હાથમાં દંડિકા લીધા, હરિનું ભજન કરતા તાલની સાથે ભરત ડબ્બો વગાડે. જ્યાં ડબ્બો વાગ્યો પક્ષીઓ ઉડવા લાગ્યા. ભરતે દંડિકા નીચે મૂક્યા, પક્ષીઓ આવવા લાગ્યા. ભરતે પાછો વગાડ્યો, ઉડી ગયા. ભરત કહ્યા, તો હું ડબલું વગાડું છું એટલે પંક્ષી ભૂખા જાય છે. ડબ્બાના દંડિકા નીચે મૂકી હાથ ઊંચા કરી ભરત કહે છે, રામ કી ચિડિયા રામ કા ખેત, ખાઓ ચિડિયા ભરભર પેટ. આ તો ખેતર રામનું, અનાજ રામનું, મારી ચિડિયા રામની. ચિડિયાઓ ભરભર પેટ ખાઓ. પણ અંધારું થવા માંડે ને પછી ઓલા ચકલાઈ ચણવા આવ્યા હોય ને બધા વૈયા જાય. એક માણસ એવો છે ભાઈ કે એને અંધારા અંજવાળું કઈ ભાન જ નથી. અંધારું થાય એટલે દરેક પક્ષી પોતાના માળામાં વયા જાય. અને એક માણસ એવો છે કે અંધારું થાય પછી પોતાના માળામાંથી નીકળીને બીજાના માળા વીખી નાખે. આ માણસ અમારા મુંબઈમાં, જૂની મુંબઈ, એમાં માળા હતા પેલા. એ કેના માળા મર્યો છો? એ માળા કહેવાય. એમ આ માળા રે માં જે માણસો રહી છે એ પોતાના માળામાંથી નીકળીને રાતના બીજાનો માળો વીખી નાખે.
ભગવાને એવી સુંદર આપણી રચના કરી, આખો દેહ એવો સરસ આપ્યો કે કોઈ બીજી વ્યવસ્થાની આપણને જરૂર નથી. છતાંય તમે જુઓ, આમ ગાયને છે ને ભગવાને 4 પગ આપ્યા, આમ આડી બનાવી. ભેંસને 4 પગ આડા, બકરા, હાંડિયો, ઘોડો, પશુને બધાને 4 પગ આપ્યા અને આડા બનાવ્યા.